હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે 11 અને આ લોકો અત્યારે રંગોળી પૂરવા માટે બેઠા છે. શું બનાવ્યું? જો અત્યારે બેસી ગઈ છે. બેટા એમ કપડાં બગડે દીકરા. હે તો રંગોળી પૂરા બેઠી તનુ? હે તનુ લીટા કરી દઈ છે. હેપી બર્થડે. એ વાસી હેપી બર્થડે. તો પેપર હેડ તો હું છે ને સવારમાં દિવ્યા ભાસ્કર વાંચું બરાબર. દિવ્યા ભાસ્કરમાં તારે લખાવવું જોઈએ ને કે ભાઈ મારા છોકરાનો જન્મ દિવસ છે, એવું લખાવવું જોઈએ ને. તો હેડ આપી પડે કે તમે વળી મિસ કો કરીએ કે ના કરીએ? લે સારું, તમને થોડી વાર રહીને કરવું. એ ટિફિન બના થોડી વારમાં કરું, રોટલી કરું એટલે એ આ કરું પાછું. બર્થડે હોય તો પેપર એડ આવી જોઈએ. કાં તો આપણા યુટ્યુબ ચેનલ ની અંદર કોમેન્ટ કરવી જોઈએ કે મારી છોકરીનો જન્મદિવસ છે. ચેનલમાં મેં કમેન્ટ કરી છોકરાનો નહીં, જેનો હોય ને 14/9 ધનુનો, 14/10 જૈનિશનો અને પેલી કૃષિકાનો 19/8 અને હેતનો 20/8. 16 તારીખે હા 17 તારીખે 31 તો કાલે છે. કાલે તો નોમ છે, આજે નોમ છે, કાલે દર્શન છે. હજી તો 11 બાકી કાલે 11 માં બધા 11 ને શુભેચ્છા પાઠવી દીધું. 11 થી આપણે ચાલુ થઈ જાય. 24 તારીખે તીજ એટલે ઘરે હશે ને તો લઈ જશે ને જોવા આવશો. હા જવાનું ભાઈ મહેસાણાના કે આજુબાજુના એરિયાના હો તો 24 તારીખે આપણે મહેસાણા સરસ મજાના એર શો નું આયોજન કરવામાં આવેલું છે અને ટોટલી ફ્રી ઓફ છે. હવે ફ્રી ઓફ જ એન્ટ્રી હોય, કારણ કે હવામાં જ કરતા બધું ઓમ કરીને મફતમાં જોઈ લેવાનું, એટલે કોઈ ટિકિટ બિકિટ કાંઈ છે નહીં. ગવર્મેન્ટે કર્યું છે ખૂબ સારું એવું. અર્લી વખત તમારા મહેસાણા એર શો થઈ રહ્યો છે, તો આનો લાભ ખાસ લેજો. વધારે ડિટેલ લેવી હોય તો કોમેન્ટ કરજો, હું તમને એનો આન્સર આપી દઈશ. બરાબર. આજે કેનેડામાં જોઈએ છે ને તમે દિલ ધક 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 થાય છે. ગધેડાઓની ફોજમાં આમ ગુસ્સો આવે ને મહેનત કરતા પાણી ફેરવી નાખે લોકો. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું મગ. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીશું આપણે. રાઈ થઈ જાય એટલે જીરું એડ કરીશું, સહેજ હિંગ એડ કરીશું અને મેં 1 ટામેટું, 1 ડુંગળી અને 3-4 લસણની કળી લીધી છે, આપણે ચોપ કરીને એડ કરી દઈશું. તમે આમાં આદુ ભાવતું હોય તો પણ નાખી શકો છો. મને આદુનું ટેસ્ટ ઓછું પસંદ છે એટલે મેં આદુ એમાં એડ નથી કર્યું. સરસ સોતે કરી લઈએ. હવે અમે એડ કરીએ હળદર, ધાણા, સહેજ ડુંગળી પૂરતું મીઠું. મગમાં મીઠું એડ કરેલું છે એટલે થોડા ડુંગળીના ટામેટાને થવા દઈએ, પછી મરચું એડ કરીએ. પહેલેથી મરચું એડ કરીશું તો મરચું બળી જશે અને ટેસ્ટમાં સારો નહીં આવે. થોડા ડુંગળીને પાકવા દઈએ. ગેસની ફ્લેમ સહેજ ધીમી કરી દઈએ. હવે લાલ મરચું પાવડર એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ. અને આપણે મગ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ અને સરસ હલાવી લઈએ.
એડ કરીએ. અને ધાણા એડ કરીએ. ધાણા આપણે ધોઈને લઈ લઈશું. સરસ આટલા મજાના આપણા તૈયાર કોરા ટિફિન માટે. પછી અમે થોડું પાણી એડ કરીને રસો કરી લઈશું. તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પાલક પકોડા. એના માટે મેં લઈ લીધું છે 1 વાટકી જેટલું બેસન. એના માટે આપણે જે કઢી બનાવવાની છે એની તૈયારી કરીએ. આ બેસનમાં મેં એડ કર્યું છે મીઠું. સહેજ આપણે હળદર એડ કરી દઈશ. આજે હજી કંઈક યુનિક રીતે આપણે કઢી બનાવીએ, જોઈએ કેવો ટેસ્ટ આવે છે. આમાં જ આપણે સહેજ હળદર એડ કરી લઈશું. મેં લસણ અને મરચાં વાટ્યા છે આમાં એડ કરી લઈશ. કોળમાં જ આજે આપણે સોતે નહીં કરીએ. સરસ મિક્સરની મદદથી મિક્સ કરી લઈશું. હવે એક તપેલી લીધે એમાં આપણે સહેજ તેલ એડ કર્યું. હવે રાઈ એડ કરી દઈશું. સહેજ હિંગ એડ કરી દઈશું. સહેજ લાલ મરચું પાવડર અને જે ગોળ બનાવીએ છે એ એડ કરી દઈશ. અને પાણી એડ કરીશું. હા બેટા, હા. સરસ મિક્સ કરી લઈએ. સરસ અને મિક્સ કરી લઈએ. હવે આમાં આપણે છાશ એડ કરીશું. આપણે એમાં છાશ એડ કરીએ. સરસ મિક્સ કરી લઈએ. ઉકળવા દઈએ એટલે એકદમ આપણી કઢી સરસ વ્હાઈટ ફોર્મમાં છે. એકદમ હળદર જેવી મસ્ત યલો ટોનમાં થઈ જશે અને થોડી ગાઢી થશે એટલે પાણી આપણે પહેલેથી જ વધારે એડ કરવાનું. પાણીની છાશ મિક્સ કરીને તમારે એડ કરવું હોય તો પણ કરી શકો છો. થોડીક વાર આપણે કઢીને થવા દઈએ. ત્યાં સુધી આપણે પાલકનો ગોળ તૈયાર કરી દઈએ. એના માટે મેં એક જોડી એટલે કે 250 ગ્રામ પાલક લીધી છે. હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીએ. 1 વાટકી જેટલો તમારે અંદાજે લઈ લેવાનો માપ. આમાં તો જેટલો નાખશો એટલો ઓછો જ પડશે કેમ કે પાલક એનું પાણી છોડશે. બસ મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. એમાં સહેજ મીઠું આપણે એડ કરીશું. બસ આમાં બીજું કંઈ એડ નથી કરવાનું. અને સરસ મિક્સ કરી લઈએ એટલે આપણા પાલકના ભજીયા હું તમને બતાવું. ત્યાં સુધી કઢી જોઈ લઈએ. આપણી કઢી સરસ તૈયાર થઈ ગઈ છે. એમાં મેં આ ઉપર જે તમને દેખાય છે ગરમ મસાલો એડ કર્યો છે અને ધાણા ધોઈને આપણે સ્પ્રેડ કરી દઈશું. આપણી કઢી તૈયાર. હવે આપણે પકોડાની તૈયારી કરીએ. સરસ હવે આપણે આને મિક્સ કરી લઈએ. આપણે તેલ મૂક્યું છે. તેલની ફ્લેમ થોડી ધીમી કરી દઈએ. સરસ આવી રીતે હાથેથી હલાવશો એટલે આપોઆપ જ પાણી છૂટું પડશે. ઉપરથી ચણાના લોટની મેં 1 વાટકાની ક્વોન્ટિટી કીધી છે પણ હજી 1 વાટકાના ક્વોન્ટિટીની જરૂર પડશે. જોઈ શકો છો.
આટલું થોડોક વાટકામાં અલગ કરી લઈએ. વિસલ મોડા આવે ત્યાં સુધી મેં થોડું જાડું થઈ જતું હોય છે એટલે થોડું એને અલગ કાઢી લઈએ. પછી આપણો ચણાનો લોટ એડ કરીએ. તમારે પાણી એડ કરવું હોય તો પણ છાંટો અને ચણાનો લોટ ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. આપણે થોડી ચોખાના લોટની જરૂર છે તો આપણે એ એડ કરીશું. સહેજ પાણી છાંટો નાખીએ. બસ આપણું તેલ થઈ ગયું છે. આપણે એમાં પકોડા ધીમે ધીમે એડ કરીએ. હાથ થોડો ઊંચો રાખવાનો, બધા છાંટા ના ઉપડે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને આવી રીતે પાણી નાખીને છૂટા છૂટા પકોડા પાડી દઈએ. ભજીયાના ફોર્મમાં કરશો તો અંદરથી થોડા કાચા રહી જશે, પણ આ રીતે કરશો તો સરસ ક્રિસ્પી અને ક્રન્ચી થશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. અને ગેસ ફ્લેમ ફૂલ જ રાખવાની, કેમ કે પાલક છે એટલે થોડું પાકતા અને વાર લાગતી હોય છે. આમાં સોડા કે કંઈ એડ નથી કરવાનું, એની રીતે સરસ પાલક થશે. પાલક પકોડા, પાલક એનું પાણી છોડશે અને ચણાનું કમથી ક્રિસ્પી સરસ થશે પકોડા આપણા. સરસ આપણા પાલક પકોડા તૈયાર થઈ ગયા છે. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. અને ડુંગળી અને ઉપરથી ગરમ મસાલો ફરીથી કે લસણની ચટણી નાખીને સર્વ કરશો તો ખૂબ જ મજા આવશે. 12:30 વાગ્યા છે. ખાસું બધું લેટ થઈ ગયું છે અને હવે રેગ્યુલર ટાઈમ પણ આ જ છે અને બધા સૂઈ ગયા. મેં તો આ લોકોને કાંઈ ડિસ્ટર્બ કરવા નથી. તેલ ગરમ કરી સારું છે. તેનો ફોન આવ્યો તો પાલક પકોડા બનાવવાના છે. શું કરું, મેં તો પાલક પકોડા તો રેડી કરી નાખ. હું કઢી ગરમ કરી ખાઈ લઈશ, કારણ કે એ ઉઠે અને બનાવે ખોટું એની ઊંઘમાં તકલીફ પડે. એના કરતાં બેટર છે કે આપણે જાતે જ બધું ગરમ કરી દઈએ. પકોડાને ગરમ કરવાની કાંઈ જરૂર નહીં, ખાલી કઢી ગરમ કરી દઈએ પછી મસ્ત શાંતિ વાત કરીએ. ચલો ભાઈ, 1 વાગ્યો છે. સરસ મજાનું એડિટિંગ કરી પછી સુઈશ. લગભગ 1:30 વાગી જશે અને 6:30 વાગે 7 વાગે મારી આંખ ખુલી જશે. જે છે હવે સન્ડે સુધીને દોડધામ છે. પછી એઝ ઇટ ઇઝ જે રીતનું શેડ્યુલ હતો એ રીતનું થઈ જવાનું છે. આજે ઘણા બધા લોકો, વેપારીઓનો ફોન આવ્યો કે વિશાલભાઈ, માલ ભરતા અમે ભરી દીધો છે, પણ પ્રોપર જે રીતની ગ્રાહકી હોવી જોઈએ એ ગ્રાહકી બિલકુલ પણ નથી. સારા શોરૂમ, નામચીનના જે એરિયાના મોટા મોટા શોરૂમવાળા હોય, જે વર્ષોથી ધંધો કરે છે, એવા લોકોનો ફોન આવે છે કે વિશાલભાઈ જરીકે ગ્રાહકી નથી. બધાને થોડા મોટિવેટ કરીએ છીએ કે ભાઈ ટેન્શન ના લ્યો, છેલ્લા 4 દિવસ 5 દિવસ સરસ મજાની ગ્રાહકી રહેશે. એ બધાને આશા રાખીએ છીએ અને સ્વાભાવિક વસ્તુ છે, દર સાલ આવી રીતે જ હોય છે. અને મેં આ હું જ્યારથી ધંધો કરું છું ત્યારથી મેં એક વસ્તુ રિસર્ચ કર્યું છે. કદાચ તમે એગ્રી હોવ કે ન હોવ જરા કહેજો. જે વર્ષે દિવાળીના અને બેસતા વર્ષના વચમાં પડતર દિવસ આવે છે ત્યારે મંદી દેખાય છે. અને બીજું મંદીનું એક મોટું રીઝન એવું છે કે આ 10મા મહિનાની અંદર
બે મોટા તહેવાર આવે કે નવરાત્રિ છે, દશેરો છે, બરાબર. તો આ બધા તહેવાર આવે, પગાર તો એક જ હોય. એટલે દિવાળી પર લોકોનો પગાર એડવાન્સમાં મળશે, એટલે માર્કેટમાં પિકઅપ સારી એવી ખેંચાશે એવી મને આશા છે. બાકી ભગવાન કરે એ સાચું. મહેનત કરતું રહેવાનું, સવારે દુકાન ખોલવાની, સાંજે ટાઈમ થાય વસ્તી કરવાની, પછી ભગવાન જે નસીબમાં આપે એ લઈ ઘરે જવાનું. કૌશિકભાઈ ચણાના ઝાડ ઉપર ચડાવી રહ્યા છે. વિશાલભાઈ શર્ટ મારો સરસ લાગે છે, થેન્ક યુ. એકચ્યુઅલીમાં એ શર્ટનું આર્ટિકલ છે ને, એનું મેં નામ પાડ્યું છે સનેડો. એ સનેડો મેં નામ પાડ્યું છે શર્ટનું. એવા મારે તો ઘણા આર્ટિકલો છે જે કસ્ટમરને ખૂબ સારા એવા ગમે છે, અને ઘણા કસ્ટમરને તો એ લોકો જોડે માલ પણ પૂરો થઈ ગયો. એટલે હું પર્સનલી લોકોનો ફોન આવ્યો, વિશાલભાઈ અમને તમારી સાથે કામ કરવાની બહુ જ મજા આવી, સારા રેટમાં અમને સારી વસ્તુ કસ્ટમરને આપી છે. આ તો કહીએ ને કે ગધેડાઓ મારા જોઈન્ટ થઈ ગયા ને એટલે મારા પ્રોબ્લેમ થઈ ગઈ. ગાયત્રીબેન લખી રહ્યા, વિશાલભાઈ ટેન્શન ના લ્યો, બધું સરસ થઈ જશે. તમે કોઈનું ખોટું કર્યું નથી એટલે ખરાબ બી થશે તો નહીં જ. ખોટા વિચાર કરતા નથી, તમારું કંઈ ખરાબ નથી થવાનું. આજે ગાયત્રીબેન મમ્મીએ પણ એ સમજાવ્યું કે વિશાલ જે થઈ ગયું થઈ ગયું, બહુ ટેન્શન નહીં લેવાનું. ખાલી એટલું ટેન્શન લેવાનું કે હાલ જે પડ્યું છે એનો વેપાર કરો. જે આપણા હાથમાં જ હજુ નથી આવી માલ બની રહ્યો છે એનું ટેન્શન લઈને કોઈ વધારે ટેન્શન કરવાથી કાંઈ મતલબ નથી. હવે હું ગમે તેટલું ધમ પછાડા કરું, ઉપરથી નીચે કરું, કશું પણ પ્રોડક્શન જે રીતનું આવશે એ રીતનું જ આવશે. પણ મને આ બધી વસ્તુ મને ઘણી શીખવાડી ગઈ છે, બહુ શીખવાડી ગઈ છે. આ વખતે જે મેં ટાર્ગેટ મૂક્યો હતો એનાથી ડબલ ને ત્રિપલનું ટાર્ગેટ મારીને મૂક્યું છે. કેટલી આપણે સારી મહેનત કરવી છે. ચંદ્રિકાબેન સરસ મેં કોમેન્ટ કરી છે કે વિશાલભાઈ તમે અમુક વાસણ છે એને તમે રિમૂવ કરો અને કંઈક નવા વાસણ લાવો, કે આનાથી ઘણા બધા રોગ થતા હોય છે. 100% બેન, આપણે તો ઘરવાળા બધાને કહેતા હોઈએ છીએ, પણ હવે રુચિતાના મમ્મીને જોવાનું. ઉત્તમભાઈ લખી રહ્યા છે 17/10 શુક્રવારે 11 છે. આજે કઈ તારીખ? હા આજે 16 તારીખે. મારા માટે 16 તારીખ છે, કારણ કે અત્યારે 1 વાગી ગયું. આવતીકાલે 11 છે. સરસ. રુદ્ર ઠાકોર વ્લોગ લખી રહ્યા છે મોકલો પૂરી. હા આવી જાઓ, તો એડ્રેસ આપી દો, રુચિતા કુરિયર કરી દેશે. ભરતભાઈ સરસ મજાનું સજેશન આપ્યું છે કે રુચિતાબેન જ્યારે પણ બનાવો જેટલો લોટ લો એટલી ખાંડ નાખવી પડે તો જ ઘડી થાય. અચ્છા, થેન્ક યુ. આવું બધું કહેતું રહેવાનું. રુચિતા ધીરે ધીરે શીખતી રહે અને મને પણ વ્યવસ્થિત ટેસ્ટી ખાવા મળે, મોજ પડી જાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મચમસીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે.